અમદાવાદ ગ્રામ્યમાં પૂરથી પરિસ્થિતિ ગંભીર બની છે। બાવળાનું ધીંગડા ગામ બેટમાં ફેરવાયું છે। ઉપરવાસના ભારે વરસાદથી ગામ જળબંબાકાર થઈ ગયું છે। ઘરોમાં પૂરના પાણી ઘૂસતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે। લોકોની આખી ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। તંત્ર અને એનડીઆરએફ દ્વારા મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ગઈકાલે 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, તો આજે વધુ 62 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કુલ 170 થી વધુ ગ્રામજનોનું સફળ રેસ્ક્યુ। અસરગ્રસ્તો માટે પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવી રહ્યો છે, ત્યારે પીડિતો માટે રહેવા અને જમવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। પાણીની સતત આવકથી ગ્રામજનોમાં ચિંતા છે। ગામમાંથી પાણીના નિકાલ માટે ઉગ્ર માંગ ઉઠી છે, ત્યારે પૂર પીડિતોને આર્થિક સહાય આપવા રજૂઆત કરાઈ છે। ધીંગડા ગામમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। અમારા ગામમાં પાણી આવવાથી અમારા દેવી પૂજક વાસમાં ઘણું તણી ગયું છે। અમે સરકારની એવી માંગ કરવી છે। અમે નાના માણસો છીએ, નથી અમારા કને ખાવા કઈ તો ઘઉં કે બધું તણી ગયું છે, તો સરકાર અમારું થોડું વિચારે। बहुत पानी भरवाથી ગામમાં વિશાલમાં પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમાં જિલ્લા સદસ્ય રમેશભાઈ મકવાણા, જિલ્લા તાલુકા ડેલીગેટ જયદીપભાઈ મકવાણા તેમજ તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો બધાએ મળીને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલું છે। ગઈકાલે પણ 109 જેવા અસરગ્રસ્તોને અમે પ્રાથમિક શાળામાં લાવેલા અને એમને અહીંયા ભોજનની વ્યવસ્થા કરી છે, ચા નાસ્તાની વ્યવસ્થા કરી છે અને ગામના આગેવાનો ખૂબ જ મદદરૂપ થયા છે। સરકારની પણ એક ચિંતા છે કે રેસ્ક્યુ કરી અને જે લોકો અસરગ્રસ્ત હોય એને તાત્કાલિક ધોરણે સારા સ્થળે ખસેડવા। એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને સ્થાનિકના આગેવાનો અમે સતત જાગૃત છીએ અને જ્યાં સુધી આ પાણીમાંથી ગરકાવ નહીં થાય, પાણી અહીંથી ઓછું નહીં થાય ત્યાં સુધી અમે સતત સેવામાં રહેવાના છીએ। આ 2-3 દિવસથી સતત વરસાદના કારણે મારા ગામમાં પાણી આવી ગયેલું છે, તો 30 પરમ દિવસથી કન્ટિન્યુ અમે રેસ્ક્યુ માટે 30 ઘરોમાં પાણી આવી જતા 109 વ્યક્તિઓને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવેલ છે, તથા વધુ વરસાદ થતા પાણી વધુ આવતા આજે પણ અમે લોકોએ એસડીઆરએફ ની ટીમ અને આજે પણ અમે 62 જણના વ્યક્તિઓનું રેસ્ક્યુ કરેલ છે અને તેઓને સેફ જગ્યાએ સ્થળાંતર કરેલ છે। જે રીતે વાત કરો તો અમદાવાદ ગ્રામ્યમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજુબાજુના ઘણા ગામો અસરગ્રસ્ત ગયા છે, ઘણા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે બાવળા તાલુકાનો ધીંગડા ગામ છે, ત્યાં ઉપરવાસનું પાણી આવવાથી ગામ હાલ બેટમાં ફેરવાયું છે। અનેક લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કાલથી અત્યાર સુધી લગભગ 170 લોકોનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમને સ્થાનિક રીતે સ્કૂલમાં તેમને લાવવામાં આવે છે, તેની ભોજનની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આ ધીંગડા ગામના જે દ્રશ્યો તે હું આપણે બતાવવા માંગીશ। આ ધીંગડા ગામ છે, જ્યાં અનેક ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો ત્રાહિમામ પકડે છે। ઉપરવાસનું પાણી છે તે સતત અહીંયા આવી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી સહવી પડી છે। હાલ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે ઘરોમાં છે તે પાણી આવી ગયા છે। તમામ લોકોની ઘર વખરી છે તે બરબાદ થઈ રહી છે અને લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે। સાથે તંત્ર દ્વારા લોકોની બચાવ કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે। સાથે અહીંયા લોકોને ખાવા પીવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, બાવળા।